આજરોજ તારીખ 18/3/2026ના રોજ લીંબડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં લોકશાહીના મૂલ્યોનું હનન થતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। એજન્ડા મુજબના વિકાસ કામોની ચર્ચા દરમિયાન પંચાયતના વહીવટમાં વ્યાપેલી ગેરરીતિઓ અને બેદરકારી મુદ્દે 6 સભ્યોએ સત્તાધીશો સામે આક્રમક મોરચો માંડ્યો હતો। સભાની શરૂઆતમાં જ સરપંચ દ્વારા મીડિયા કર્મીઓના સભાનું કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા, જેનાથી પંચાયતની પારદર્શિતા સામે મોટો સવાલ ઊભો થાય છે। સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પંચાયતનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નહીં પરંતુ કેટલાક ભૂમાફિયા અને બિલ્ડરોના ઇશારે ચાલી રહ્યો છે અને આ સત્ય બહાર ન આવે તે માટે મીડિયાને પણ પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે સભામાં જ્યારે ભ્રષ્ટાચાર અને બિલ્ડરો સાથેની સાંઠગાંઠ જેવા ગંભીર મુદ્દાઓની ચર્ચા થઈ રહી હતી ત્યારે સભાના અધ્યક્ષ એવા સરપંચ મૌન ધારણ કરીને બેસી રહ્યા હતા। સરપંચની આ ચૂપકેથી અનેક શંકાઓ જન્માવી રહી છે, તો બીજી તરફ જ્યારે સભ્યોએ જવાબ માંગ્યા ત્યારે ડેપ્યુટી સરપંચ દ્વારા અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। વહીવટી વડા તરીકે તલાટી કમ મંત્રી પાસેથી સચોટ ખુલાસાની અપેક્ષા હતી, પરંતુ તેમના દ્વારા પણ ઉડતા જવાબ આપીને મામલો ટાળવાનો પ્રયાસ કરાતા સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સભ્યોએ લિખિતમાં કડક સૂચના આપતા જણાવ્યું હતું કે જો મીડિયાને અટકાવવામાં આવશે તો હવેથી તેઓ પોતાના સહાયક આસિસ્ટન્ટ મારફતે આ સભાની સંપૂર્ણ વિડીયોગ્રાફી કરાવશે। સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મનસ્વી વહીવટ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે। લીંબડી પંચાયતની આ સામાન્ય સભામાં થયેલા વિવાદે અને સરપંચના નકારાત્મક વલણે સમગ્ર પથકમાં ભારે ચકચાર જગાવી છે। रिपोर्टर अजय सांसी, वात्सल्य समाचार, दाहोद। जी बोलो। આજે તારીખ 18/3/2026ના રોજ લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। હું લીંબડી ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 11નો સભ્ય છું અને મારી સાથે બીજા પણ ઘણા બધા સભ્યો આ સભાની અંદર સામેલ હતા। અમે સભ્યોએ તમામ સભ્યો ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરી છે કે સભ્યોની અવગણના કરવામાં આવે છે, સભ્યોની સાથે સભ્યોને કોઈ પણ વિકાસના કામોનું માહિતી આપવામાં આવતી નથી અને તેમને દરેક બાબતથી વંચિત રાખવામાં આવે છે। તો અમે પંચાયતને એક સભ્ય તરીકે અગાઉ કરેલી રજૂઆતોની અવગણના અને તે બાબતે સત્તાવાર જવાબો મેળવવા બાબતે એક અરજી પણ કરી છે આ સામાન્ય સભાની અંદર અને તેની પ્રોસિડિંગમાં નોંધ લેવા માટે પણ કહ્યું છે। ગ્રામ પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહીમાં અમારા સહાયક દ્વારા વિડીયોગ્રાફી કરવા અંગેની કડક સૂચના અને જાણ પણ અમે લોકોએ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રીને કરી છે અને લીંબડી ગ્રામ પંચાયતની અંદર મેં સાંભળ્યું છે કે મીડિયાને પણ મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે। મીડિયાને કોઈ પણ પ્રકારનો વિડીયોગ્રાફી કરવા માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે। તો અમને એવું લાગે છે કે દરેક મુદ્દાઓને ધ્યાને લઈ અને વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિડીયોગ્રાફી કરવી જરૂરી છે। તો અમે અમારો મુદ્દો મૂક્યો હતો અને એમને મનાઈ હુકમ આપ્યો છે। તો અમારું એટલું જ કહેવું છે કે લીંબડી ગ્રામ પંચાયતની દરેક કાર્યવાહીમાં પારદર્શિતા જળવાઈ રહે, કારણ કે અત્યાર સુધી સભ્યોની અવગણના કરવામાં આવે છે, સભ્યોની અરજીઓની અવગણના કરવા, લેખિતમાં જે સભ્યો જવાબ માંગી રહ્યા છે, લેખિતમાં જે સભ્યો સૂચનો આપી રહ્યા છે એની પણ અવગણના કરવામાં આવે છે। તો આ પંચાયત ધારા 1993ના નિયમો મુજબ અને તેની કાયદાની કલમો મુજબ બિલકુલ ગેરવ્યવહારિક વસ્તુ છે અને તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે લોકોએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પણ રજૂઆત કરેલી છે, પરંતુ હજુ સુધી આ પંચાયત આમ જ ચાલી રહી છે। કેટલાક બિલ્ડરો, કેટલાક ભૂમાફિયાઓના ઇશારા પર આ ગ્રામ પંચાયત ચાલી રહી છે અને આજે પણ સામાન્ય સભા ચાલુ હતી તે દરમિયાન કેટલાક ભૂમાફિયા અને કેટલાક જે બિલ્ડરો છે એ આ ગ્રામની સામાન્ય સભા જે હતી સભ્યોની તે તો આસપાસ ફરતા હતા અને મીડિયાવાળાને પણ ધમકાવવામાં આવ્યા છે એવું મેં સાંભળ્યું છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।